નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સંત કૃપા વિદ્યાલય વતી હું વિભા ઉપાધ્યાય આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6માં ચેપ્ટર છે 14 સારા અક્ષર, એનો અભ્યાસ કરવાનો છે. પહેલાં આપણે જે નાયક લેખક પરિચય મેળવી લઈએ. પિંકીબેન પંડ્યા, એમનો જન્મ 28/5/1969 થયો. પિંકીબેન પંડ્યાનો જન્મ અમદાવાદમાં થયો છે. તેઓ અમદાવાદની કોલેજમાં અધ્યાપિકા છે. ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા, ગુજરાત કોશ રચના અને ગુજરાતીના સહાયક ક્રિયાપદો વિશે એમને સંશોધનો કર્યા છે. સંશોધનો એટલે શોધ કરી છે, જેને ગુજરાત સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારવામાં આવ્યા છે. અભ્યાસની સાથે વ્યવહારુ જીવનમાં સારા અક્ષરનું કેટલું બધું મહત્ત્વ છે તે આ પાઠમાં સંવાદ દ્વારા દર્શાવ્યું છે. અભ્યાસની સાથે સાથે સારા અક્ષર છે આપણા જીવન માટે કેટલું મહત્ત્વ છે એ સંવાદ એટલે કે જે વાક્ય સંવાદો દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ચારજોને બદલે મારજો વંચાય ત્યારે કેવી ગરબડ થાય છે, એનું અનર્થ થાય તે તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. આપણે જોયું હતું પહેલાં મારજો કે ગાય ભેંસોને ચારજો, પણ ચારજોને બદલે ખાલી મ બદલાઈ ગયું, ચની જગ્યાએ મ લખાયો એટલે મારજો વંચાય ત્યારે કેવી ગરબડ થઈ જાય, અર્થનો જે છે અનર્થ થાય એ તરફ ધ્યાન અહીંયા ખેંચવામાં આવ્યું છે. સાથે સાથે સારા અક્ષર શક્ય છે ની ચર્ચા પણ સંવાદ દ્વારા કરવામાં આવી છે. અને આની સાથે સાથે સારા અક્ષર છે શક્ય છે એટલે કે ચર્ચા પણ સંવાદ દ્વારા કરવામાં આવી છે. સારા અક્ષરનું મહત્ત્વ પણ સમજાવવામાં આવ્યું છે. વિગતે આપણે જોઈશું. હાર્દિક, મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો, ચલને રમવા, બધા જ તારી રાહ જુએ છે. લેસન કરવું એટલે શિક્ષકે આપેલું ઘરે કરવાનું કાર્ય છે. ચલને એટલે કે ચાલને. મેહુલ, આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિને. મેહુલ કહે છે આ લેસન પૂરું થઈ જાય પછી શાંતિ, એવું કહે છે. હાર્દિક, અરે વાહ, તારી નોટના પાના કેવા મસ્ત છે. લીસા, હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે. મેહુલ, મારી નોટમાં લીસા પાના છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા, પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું છેકછાક નથી કરતો ને એટલે સાહેબ બધાને બતાવે છે. છેકછાક કરવું એટલે કે જ્યાં લખાણ બરાબર ન લાગે ત્યાં તેના પર ચેકો મૂકવો, એને છેકછાક કહેવાય. એટલે આપણે કહીએ છીએ ને વિગતે વ્યવસ્થિત લખવાનું, લખીએ તો ભૂલ ન થાય રીતે લખવાનો પ્રયત્ન કરવાનો, એટલે છેકાછેક કરવી પડે નહીં. હાર્દિક, હા પણ લીસા સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને. હા, લીસા પત્તા હોય અને સરસ પાના હોય તો આપણા જે અક્ષર છે, રાઇટિંગ છે એ પણ સરસ આવે ને. લખવાની પણ મજા આવે અને એના લીધે લખવાની પણ મજા આવે. હવે મેહુલ કહે છે લીસા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું ન હોય, લીસા પત્તા હોય અને એના લીધે અક્ષર સારા આવે એવું ન હોય એવું કહે છે. ત્યાર પછી સોનલ કહે છે, અરે હાર્દિક, તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું અહીં જ બેસી પડ્યો. હવે સોનલ કહે છે તને હાર્દિકને બોલાવવા માટે કીધું હતું ને તું એની પાસે અહીં બેસી ગયો. બધા બિલ્લુ પણ નક્કી થઈ ગયા છે, બધા તમારી વાટ જુએ છે. બિલ્લુ એટલે કે રમતમાં સાથીદાર, એટલે સાથીદારો પણ નક્કી થઈ ગયા છે. હવે બધા તમારી વાટ જુએ છે. વાટ જોવી એટલે કે રાહ જોવી. મેહુલ, જોને સોનું, તું જ કહે એને, આ મારી વાત સમજતો નથી. હવે મેહુલ કહે છે તું જોને સોનું, આ જે છે એ મારી વાત સમજતો નથી. સોનલ કહે છે કે શું થયું એવું કહે છે, પ્રશ્નાર્થ કરે છે. સોનલ કેમ શું થયું એવું કહે છે. હવે આગળ મેહુલ, એ મને કહે છે કે મારી નોટમાં પાના લીસા છે એટલે મારા અક્ષર સરસ આવે છે, એવું તે કંઈ હોતું હશે. મેહુલ કહે છે એનું એવું કહેવું છે કે મારા નોટના પાના લીસા છે એના લીધે મારા અક્ષર જે છે એ સારા આવે. શાનાથી લખે છે? અણીવાળી પેન્સિલથી લખે છે એના લીધે તારા જે અક્ષર છે એ સારા આવે છે એવું કહે છે. રાધા, એ તો તું અણીવાળી એટલે કે પેન્સિલને અણી કાઢી હોય અને એના લીધે તારા અક્ષર સારા આવે છે એવું કહે છે. અશરફ, એમ જ તો તું આખો દિવસ પેન્સિલ છોલ કરતી હોય છે અને એના લીધે તારે આખો દિવસ પેન્સિલ છોલ કરતી હોય છે. હાર્દિક, ને 2 દિવસમાં એક પેન્સિલ પૂરી કરી દેશે, 2 દિવસમાં જ તારી જે પેન્સિલ છે પૂરી થઈ જાય છે. સોનલ, એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને.
અણી બટકાઈ જાય, તૂટી જાય તો શું કરવું પડે? છોલવી પડે. અને પેન્સિલ જ બટકણી હોય તો હું શું કરું? અને જે પેન્સિલ છે એ જ બટકણી એટલે કે સહેલાઈથી તૂટી જાય એવી હોય તો હું એમાં કશું કરી શકું નહીં, એવું કહે છે. રાધા સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે, બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. હવે રાધા એને સજેશન આપે છે કે સંચાથી તું વારે વારે છોલે છે એના લીધે તારી જે પેન્સિલની જે અણી છે તૂટી જાય છે, પણ તું બ્લેડ એટલે કે પતરી બ્લેડથી તું છોલીશ તો તારી અણી તૂટશે નહીં. ધવલ પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલના બદલે આંગળી જ છોલાઈ જાય તો? હવે ધવલ એવું કહે છે બ્લેડ એટલે કે જે છે એના બ્લેડથી તું છોલે અને પેન્સિલના બદલે આંગળી આવી જાય અને આંગળી છોલાઈ જાય તો? એવો પ્રશ્ન કરે છે. હવે અશરફ કહે છે મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં. મારી પાસે એવી બ્લેડ છે, બરાબર, જેના લીધે શું થાય? ભક્કમદાર. ભક્કમદાર એટલે કે ધારદાર છે કે જરાય વાગે નહીં. રાધા પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે. હવે રાધા કે તારા પપ્પા એવું કહેતા હતા તારા અક્ષર બહુ ખરાબ છે, ગંદા છે. અશરફ અબ્બુ તો એમ જ કહે છે. અબ્બુ એટલે કે પિતાજી. પિતાજી એમ જ કહે છે કલમથી લખીએ તો જ અક્ષર સારા આવે. પિતાજીને એવું માનવું છે કલમથી લખીએ તો જ અક્ષર સારા આવે. મેહુલ આ કલમ વળી શું છે? હવે મેહુલ કહે છે આ કલમ વસ્તુ કઈ છે, શું છે, એવું પ્રશ્ન કરે છે. અશરફ એક જાતની પેન જ કહેવાય. એ જે કલમ છે એક જાતની પેન જ કહેવાય. બરું કે એવા કશાકની પેન્સિલ જેટલી લાકડીને આગળથી તીરછી છોડીને એનાથી લખવાનું. એટલે કે આપણે જે છે બરું એટલે કે એક પોચી સળીવાળી છોડ. હવે એવા કશાક પેન્સિલ જેટલી લાકડીનું હોય અને આગળથી તીરસી એટલે કે ત્રાસી હોય, છોલેલી હોય, એનાથી લખવાનું હોય. રાધા લાકડાથી તો કંઈ ના લખાય. રાધા એની મનની વાત કહે છે કે લાકડાથી કંઈ લખાય? લાકડાથી તો કંઈ ના લખાય. ઉદ્ગાર ચિહ્ન છે. ધવલ એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય? હવે લાકડાની અંદર શાહી અને રિફિલ જે છે એ કઈ રીતે ભરાય એવો પ્રશ્ન કરે છે. તો રિફિલ એટલે કે શાહી ભરેલી પાતળી નળી કે જેને બોલપેનમાં મૂકીને લખવાનું કામ કરાય છે. અશરફ કલમમાં રિફિલ ના નખાય અને એમાં શાહી પણ નહીં ભરવાની. હવે શું કહે છે અશરફ? કલમ જે છે એની અંદર રિફિલ ના નખાય ને એની અંદર સહી પણ ભરાય નહીં. ધવલ અને હાર્દિક બંને જોડે બોલે છે તો પછી? અશરફ કલમને દવાતમાં એટલે કે ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું. દવાત એટલે કે ખડિયું, શાહી રાખવાનું પાત્રને દવાત કહેવામાં આવે છે. હવે એમાં ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું કહે છે. હાર્દિક તો વારે ઘડીએ ખડિયામાં બોળ્યા જ કરવું પડે અને એના લીધે શું કરવું પડે? વારે વારે ખડિયામાં બોળવું જ પડે, બોળ્યા જ કરવું પડે. અશરફ હાસ તો પણ એનાથી લિખાઈ બહુ જ સરસ આવે છે. લિખાઈ એટલે કે લખાણ, એનાથી લખાણ બહુ સરસ આવે છે. અણી છોલવાની ચિંતા, શાહી ભરવાની માથાકૂટ કે ના હાથ ગંદા થાય, રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની, બસ. હવે એમાં શું કહે છે? બોલપેન એના કરતાં તો આપણી બોલપેન સારી નહીં, એવું કહે છે. બોલપેન એટલે કે રિફિલથી ચાલતી પેન, અંદર પૂરી થઈ જાય એટલે રિફિલ નાખીને બીજી રિફિલ બદલી દેવાની એમ. એટલે બોલપેન સારી નહીં, બધા કરતાં બેસ્ટમાં બેસ્ટ બોલપેનની વાત કરે છે. અણી છોલવાની કોઈ ચિંતા નહીં, અંદર સહી પૂરી થાય તો સહી ભરવાની પણ માથાકૂટ નહીં. માથાકૂટ એટલે કે મહેનત કે ના હાથ ગંદા થાય, હાથ ખરાબ થવાનો પણ કોઈ ભય રહે નહીં ને રિફિલ પણ ખલાસ થાય એટલે બદલી કાઢવાની, બસ આટલી જ વાત હોય છે. સોનલ પણ એનાથી તો અક્ષર ગંદા આવે. પણ એનાથી શું થાય છે? અક્ષર જે છે કેવા આવે છે? ગંદા આવે છે. મેહુલ મારા અક્ષર તો બોલપેનથી જ લખું તો પણ સારા આવે. હવે જે મારા અક્ષર છે એ બોલપેનથી લખું તો એ સારા આવે છે, એવું કહે છે. હવે આગળ તારા અક્ષર, હાર્દિક કહે છે તારા અક્ષર તો આમ પણ સરસ, તારા અક્ષર છે એ આમ પણ કેવા આવે છે? સરસ આવે, સરસ છે.
હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી, અક્ષર સારા આવતા જ નથી. હવે હાર્દિકનું એવું કેવું છે કે હું ગમે તેનાથી લખું, પેન્સિલથી લખું કે બોલપેનથી લખું, પણ મારા અક્ષર જે છે સારા આવતા જ નથી. હવે રાધા કહે છે એનો અર્થ એ જ કે પેન, પેન્સિલ, બોલપેન જે ફાવતું હોય એનાથી લખવાનું. અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો, અક્ષર સારા જ આવે, અને ખરાબ અક્ષર હોય તો ખરાબ. હવે રાધાને એવું માનવું છે કે એનો અર્થ એવું છે કે પેનથી લખો, પેન્સિલથી લખો કે બોલપેનથી લખો, જે ફાવતું હોય એનાથી આપણે લખવાનું. પણ અક્ષર સારા હોય તો તમે જેનાથી લખો એનાથી, પણ તમારા અક્ષરો કેવા આવે? હંમેશા સારા જ આવે. અને ખરાબ અક્ષર હોય તો કેવા આવે? અક્ષર ખરાબ જ આવે. હવે આ હાર્દિક કહે છે પણ ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે. પણ જ્યારે ખરાબ અક્ષર આવે અને એના લીધે કેટલી તકલીફ થાય છે એવું એની વાત કરે છે. કહે છે ધવલ એ કેમ એવો પ્રશ્ન કરે છે હાર્દિક. મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે. હવે મારા જે સાહેબ છે કહેતા હતા મારા અક્ષર ખરાબ છે એના લીધે મારા માર્ક્સ કપાઈ જાય છે. માર્ક્સ કપાઈ જવા એટલે ઓછા ગુણ મળે છે. હું શું લખું છું તે જ તેમને ખબર નથી પડતી. હું જે લખું છું એ જ એ સાહેબ છે એમને ખબર પડતી નથી. એના લીધે મારા માર્ક્સ જે છે એ કપાઈ જાય છે. હવે રાધા કહે છે અરે એના લીધે તો કેવી ગરબડ થતી હોય છે. હવે આ એના લીધે ઘણી બધી તકલીફો થતી હોય છે એની વાત કરે છે. મારી મમ્મી બહાર ગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું. હવે રાધા છે એની મમ્મીની વાત કરે છે કે મમ્મી મારી બહાર ગઈ ત્યારે મારી ફોઈએ મારા મોટી બહેનને કાગળ લખ્યું, માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો, અને અમને એવું વંચાયું ચાટલું બરાબર સાફ કરજો, ચોટલો બરાબર વાળજો. તો મારી બહેન તો બિચારી રોજ દરેક ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે. બિચારી એવી કંટાળી ગઈ કે વાત નહીં. બહુ સરસ વાત છે આમાં. રાધા જે છે એને ગરબડ થઈ ગઈ સમજવામાં. એની મમ્મી બહાર ગઈ ત્યારે એની ફોઈએ એની મોટી બહેનને કાગળમાં લખ્યું કે માટલું જે છે એને બરાબર સાફ કરજો. હવે ઓટલો બરાબર વાળજો, એટલે જે ઓટલો છે એને બરાબર વાળજો, અને એમને એવું વંચાયું કે આ ચાટલું બરાબર સાફ કરજો. હવે ચાટલું એટલે કે દર્પણ, અરીસો છે એને બરાબર સાફ કરજો. ચોટલો બરાબર વાળજો, એટલે કે માથાનો જે વાળ છે ચોટલો જે છે એને બરાબર વાળજો. તો મારી બહેન તો બિચારી રોજ દરેકે ચાટલા સાફ કર્યા કરે, દર્પણ છે અરીસાને સાફ કર્યા કરે, અને ટૂંકા વાળમાં ચોટલો જે છે એને વાળવાની કોશિશ એટલે કે પ્રયત્ન કર્યા કરે. બિચારી એવી કંટાળી ગઈ કે વાત ને એટલી કંટાળી ગઈ કે વાત જ ન પૂછો એવું કહે છે. અશરફ ખબર પડી ત્યારે બહુ હસ્યા હશો નહીં? હવે આ વાતની જ્યારે તમને ખબર પડી ત્યારે તમે બધા ખૂબ હસ્યા હશો એવું કહે છે. હસવું આવ્યું હશે. રાધા હાસ તો પણ કોઈ વાર ઓળનું ચોળ વેતરાઈ જાય તો? હવે કહે છે હા સાચી વાત છે. કોઈ વાર જે હોય એનાથી ઊંધું જ વેતરાઈ જાય તો કેટલો પ્રોબ્લેમ થાય છે, કેટલી તકલીફ થાય છે એની વાત કરે છે. હવે હાર્દિક કહે છે મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો. હવે હાર્દિક કહે છે કે મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણ ગામડામાં કાગળ લખે છે અને અંદર લખે છે ઢોરને બરાબર ચારજો, અને ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. તો એમાં બિચારા ઢોર માર ખાઈને અધમુઆ થઈ ગયા. હવે આમાં અક્ષર સારા ન આવે તો આ રીતે પ્રોબ્લેમ થાય. ઢોરને બરાબર ચારજો તો ચને બદલે મ વંચાય તો મારજો એવું વંચાયું, અને એના લીધે શું થયું? ઢોરને બરાબર મારજો. એમાં બિચારી ઢોર જે છે માર ખાઈને અધમુઆ થઈ જવા એટલે કે અડધા મરેલા જેવા થઈ ગયા. એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. એટલે ગાંધીજી છે એમને કહ્યું છે ખરાબ અક્ષરો છે એ આપણા ભણતરની અધૂરી કેળવણીની નિશાની છે. હાર્દિક પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું? પણ ખરાબ અક્ષર હોય, ગંદા અક્ષર હોય તેને સુધારવા માટે શું કરવાનું એવું કહે છે. સોનલ મારા દાદી એવું કહેતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું. હવે સોનલ એની દાદીની વાત કરે છે. સવારે વહેલા ઉઠવાનું, ઠંડા પાણીમાં હાથ
નાખી દેવાના, બોળી રાખવાના અને હાથ બરાબર ઠળી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું, એટલે અક્ષર સારા આવે એવું કહે છે. હવે આગળ, મારા દાદા એવું કહેતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું. પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે? મારા દાદા એવું કહેતા કે પહેલાંના જમાનામાં પાટલી હોય અને પાટલી પર ભીની માટી પાથરી અને સરસ વળાંક ઉપર અક્ષર લખવાના અને માટીને શું કરવાનું? સુકાવા દેવાની અને પછી જ્યારે સુકાઈ જાય ત્યારે એ અક્ષર ઉપર અંદર લખ્યા કરવાનું. પણ હવે અત્યારના જમાનામાં કોઈ આવું કરે નહીં. ધવલ, પણ આપણે નાના હતા, હવે અહીંયા સુલેમાનની જગ્યાએ સુલેખન આવશે, પ્રિન્ટિંગમાં મિસ્ટેક છે. પણ આપણે નાના હતા ને સુલેખનની નોટમાં લખતા હતા એવી રીતે તો લખાય ને, સુલેખન એટલે કે સુંદર અને સ્વચ્છ લખાણ. સુલેમાનની જગ્યાએ સુલેખન વાંચવાનું છે, તો સુલેખન એટલે કે સુંદર અને સ્વચ્છ લખાણ. અશરફ, મારો ભાઈ નાનો હતો ત્યારે મારા અબ્બુએ એટલે કે મારા પિતાજીએ બહુ ચિત્રો દોરાવેલા. મારો ભાઈ જ્યારે નાનો હતો ત્યારે મારા પિતાજીએ બહુ ચિત્રો દોરાવેલા. કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે અને ચિત્ર સારું આવતું હોય તો એના લીધે અક્ષરનું જે વળાંક છે એ પણ સરસ થતા હશે. તું પણ અર્ધવર્તુળવાળા, ઊભી, આડી, ત્રાસી લીટીવાળા ચિત્રો દોરી જો ને. હવે તું પણ શું કર, વર્તુળ જે છે એને અર્ધવર્તુળવાળા, ઊભી, આડી, ત્રાસી લીટીવાળા ચિત્રો દોરી જો ને એવું કહે છે. હવે હાર્દિક કહે છે, અરે હું તો એકડિયા બગડિયા જેમ અક્ષર ગૂંથવા પણ તૈયાર છું. કંઈક તો કરવું જ પડશે. ગંદા અક્ષરની તો મને બહુ શરમ આવે છે. હવે હાર્દિક કહે છે, એકડિયા બગડિયા જેમ હું અક્ષર ગૂંથવા પણ તૈયાર છું, પણ કંઈ કરતાં મારા જે અક્ષર છે ખરાબ આવે છે એના બદલે સરસ આવે, કારણ ખરાબ અક્ષરના લીધે મને બહુ શરમ આવે છે એવું કહે છે. મેહુલ, ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. હવે મેહુલ કહે છે, ધીરજ રાખી અને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ તને સફળ થઈશ. સોનલ, હવે વાતોના વડા જ કરવા છે કે રમવાય જવું છે? સોનલ કહે છે, હવે વાતોના વડા જ કરવા છે કે આપણે રમવાય જવું છે? મેહુલ, હાર્દિક, રાધા, ધવલ, અશરફ, હા ચાલો ચાલો જલ્દી કરો પછી અંધારું થઈ જશે એવું કહે છે. હવે આપણે શબ્દ સમજૂતી જોઈશું. લેસન એટલે ગૃહ કાર્ય, ચલને એટલે ચાલને, છેકછાક એટલે જ્યાં લખાણ બરાબર ન લાગે ત્યાં તેના ઉપર લીટો તાણવો અથવા તો ચેકો મૂકવું. તે બટકણી એટલે કે સહેલાઈથી તૂટી જાય તેવી. બ્લેડ એટલે લોખંડની ધારદાર પતરી કહેવામાં આવે છે. ભક્કમદાર એટલે ભપકાદાર, સારી મજાની, ધારદાર. તીરસી એટલે ત્રાસી. રિફિલ એટલે બોલપેનમાં મૂકવાની શાહીવાળી પાતળી નળી. દવાત એટલે ખડીયો, શાહી ભરવાનું સાધન. બોલપેન એટલે રિફિલથી ચાલતી લખવા માટેની પેન. માર્ક્સ કપાઈ જાય એટલે ગુણ ઓછા મળે છે. ચાટલું એટલે કે દર્પણ પણ કહી શકાય અને અરીસો પણ કહી શકાય. અધમુવા એટલે અડધા મરેલા, શક્તિહીન. સુલેખન એટલે સ્વચ્છ સુંદર લખાણ. રૂઢિપ્રયોગો જોઈશું. ઓડનું ચોડ થવું એટલે કે ધારણા કરતાં સાવ ઊંધું થવું. એકડિયા બગડિયાની જેમ એટલે શિખાઉની જેમ. વાતોના વડા કરવા એટલે કે નકામી લાંબી વાતો કરવી. હવે આપણે ભાષા સજ્જતા જોઈશું. આપણી વાત બીજા સુધી પહોંચાડવા માટે આપણે વિવિધ રીતે ભાષાનો પ્રયોગ કરીએ છીએ. એનાથી કહેવાનું સચોટ બને છે તથા નાના વાક્ય દ્વારા ઘણું સૂચવી શકાય છે. આવું એક ભાષાકીય સાધન તે રૂઢિપ્રયોગ છે. દરેક ભાષામાં રૂઢિપ્રયોગો હોય છે. સામાન્ય રીતે દરેક શબ્દનો એક ચોક્કસ અર્થ હોય છે અને તે મુજબ ભાષામાં તેનો પ્રયોગ થાય છે. પરંતુ કેટલાક શબ્દ પ્રયોગો વિશિષ્ટ રીતે મૂળ અર્થેથી જુદા અર્થમાં વપરાતા હોય છે. આવી લાક્ષણિક રીતે શબ્દ પ્રયોગ કરવાની ભાષાની રૂઢિ હોય છે. આટલું સમજ્યા પછી હવે ઉદાહરણ દ્વારા રૂઢિપ્રયોગ એટલે શું તે સમજીએ. પપૈયું ઝાડ ઉપર જ પાકી ગયું, પહેલું વાક્ય છે. બીજું વાક્ય છે, એની કચકચ સાંભળીને મારું માથું પાકી ગયું. હવે આ બંને વાક્યોમાં પાકી જવું એવો શબ્દ પ્રયોગ થયો છે, પરંતુ બંને વાક્યોમાં તેનો અર્થ તદ્દન જુદો
છે. પહેલા વાક્યમાં પપૈયું પાકી ગયુંમાં અર્થ છે ફળ પરિપક્વ થયું છે, ગળ્યું થઈ ગયું છે. અહીં પાકું એક શું છે? ક્રિયાપદ છે. તેના મૂળ અર્થમાં વપરાયું છે. તેનું મૂળ અર્થ છે પાકું, એટલે કે પરિપક્વ થઈ ગયું છે, ફળ પાકી ગયું છે એની વાત કરી છે. પરંતુ બીજા વાક્યમાં પાકી ગયું એટલે કે ક્રિયાપદ ખાસ અર્થમાં વપરાયું છે. અને બીજા વાક્યમાં શું છે? પાકી ગયું એટલે કે ક્રિયાપદ ખાસ જે અર્થ છે એના માટે વપરાયું છે. એનું અર્થ છે અકળાઈ જવું, મગજને થાકી જવું. તેમાં પાકું જે ક્રિયાપદ છે જુદા જ અર્થમાં એટલે કે અલગ લાક્ષણિક અર્થમાં વપરાયું છે. માથું સંજ્ઞા પણ મગજના અર્થમાં વપરાયું છે. બંનેમાં પાકી ગયું છે. જો પહેલામાં પપૈયું ઝાડ ઉપર પાકી ગયું છે અને એની કચકચ સાંભળીને મારું માથું પાકી ગયું છે. તો પપૈયું એટલે કે ફળની વાત કરી છે, ફળ પાકી ગયું છે. અને બીજામાં વાત સાંભળ્યા પછી એનું મગજ જે છે, બરાબર, એનું માથું જે છે એ પાકી ગયું છે એટલે કે અકળાઈ ગયું છે, થાકી ગયું છે. હવે આપણે જે બીજું વિશેષણ છે એ જોઈશું. ઠીંગણું. નીચેના શબ્દો જુઓ. ઠીંગણું, બાળક, અનાથ, બાળા, કાંટવાળો સિક્કો, કાળી ગાય, 5, કબૂતર, ગરમ, દૂધ, મોટી પેન્સિલ, ફાટેલું પહેરણ. હવે ઉપરના શબ્દોમાં વ્યક્તિ, પ્રાણી કે પક્ષી, ઉપરના શબ્દોમાં વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થને સૂચવે છે તે શબ્દ નામ છે. હવે ઉપરના શબ્દોમાં જે વ્યક્તિની વાત કરી છે, વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થ, 4 બાબતો ધ્યાન રાખવાની છે. કઈ કઈ? તો એક તો વ્યક્તિની વાત, બીજું પ્રાણીની, ત્રીજું પક્ષી અને ચોથું પદાર્થ. હવે આ જે છે એ શું સૂચવે છે? શબ્દ જે છે એ નામ સૂચવે છે. તો બાળક છે, બાળા, સિક્કો, ગાય, કબૂતર, દૂધ, પેન્સિલ અને પહેરણ. આ શું છે? આ બધા શબ્દો છે, શબ્દોના નામ છે. જે શબ્દ નામના આકાર, રંગ, કદ, ઊંચાઈ, ગુણ, સંખ્યા વગેરેની વિશેષતા બતાવે તે શબ્દ વિશેષણ છે. હવે જે શબ્દ છે એ નામનો આકાર હોય, રંગ હોય, કદ, ઊંચાઈ અને ગુણ અને સંખ્યા અને વિશેષતા બતાવે તે શબ્દને વિશેષણ છે. તો બાળક કેવું? તો ઠીંગણું. બાળક કેવું? ઠીંગણું. બાળા કેવી? અનાથ સિક્કો કેવો? કાંટવાળો ગાય કેવી? કાળી કબૂતર કેટલા? 5 દૂધ કેવું? ગરમ પહેરણ કેવું? ફાટેલું વગેરે. અહીં ઠીંગણું, અનાથ, કાંટવાળો, કાળી 5, ગરમ, માટી, ફાટેલું, આ બધા જે શબ્દો છે વિશેષણ છે. તું અણીવાળી પેન્સિલથી લખે છે એટલે કે કેવી પેન્સિલ? વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના એટલે કે પાણી કેવું? પ્રશ્ન છે, કેવું પાણી? કૃતુ સુંદર અક્ષરે લખે છે તો કેવા અક્ષરે? તો સુંદર અક્ષરે. ઉપરના વાક્યોમાં ઘાટા અક્ષરો કેવા છે? વિશેષણો છે. હવે વિશેષણ અને વિશેષણની વાત કરીએ. હવે અહીં વપરાયેલા વિશેષણ જુઓ. તો ભીની તો માટી, અક્ષર તો કેવા? તો સારા, માટલું તો નવું, ચોટલો તો લાંબો, નવી તો પેન્સિલ, નોટ તો કેવી છે? મોંઘી, પાના કેવા છે? તો લીસા છે. અને વિદ્યાર્થી કેવો છે? તો ડાહ્યો છે. નીચે લીટી દોરેલા શબ્દો કેવા છે? વિશેષણ છે. એટલે માટી કેવી, અક્ષર કેવા વગેરે પ્રશ્નો પૂછતા જે જવાબ મળે તે વિશેષણ. વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવાય તે શબ્દ એટલે વિશેષ્ય. માટી, અક્ષર, માટલું વગેરે વિશેષ્ય છે. આવા વિશેષણ અને વિશેષણ એક યાદી બનાવો. હવે આ એકમમાં સુંદર અક્ષરોની વાત કરી છે એને સુવાક્ય સમજીએ, સરસ રીતે છે એને સમજીશું. તો અક્ષર એ વ્યક્તિના જીવનનું, તેના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. અક્ષર એ વ્યક્તિના જીવનનું વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે એટલે કે દર્પણ છે. અક્ષરો જોઈને આપણે તે વ્યક્તિ કેવી હશે તેનું અનુમાન કરી શકીએ. અક્ષરો દ્વારા સામેવાળી વ્યક્તિ કેવી હશે એનું અનુમાન, અંદાજ આપણે લગાવી શકીએ. સુંદર અક્ષરોવાળી વ્યક્તિ પ્રત્યે આપણને આદર અને પ્રેમ પેદા થાય છે. સારા અક્ષરો હોય તો વ્યક્તિ પ્રત્યે આપણને આદર અને પ્રેમ પેદા થાય છે. સુંદર અક્ષરે લખાણ કરવું એ વ્યવસ્થિત મહાવરો માંગી લે છે. સુંદર અક્ષરે લખાણ કરવું અને વ્યવસ્થિત મહાવરો માંગી લે. સરસ રીતે પ્લાનિંગ સાથે લખીએ
તો આપણા જે અક્ષરો છે સરસ સારા આવે. ગાંધીજી કહેતા ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. ગાંધીજી એવું કહેતા કે ખરાબ અક્ષરો છે એ અધૂરી કેળવણીની નિશાની છે. વાત તદ્દન સાચી છે, અને વાત કેવી છે? તદ્દન સાચી છે. માણસ ગમે તેટલો વિદ્વાન હોય પણ જો તેના અક્ષર સુંદર અને સુરેખ ન હોય તો તે સામી વ્યક્તિને પ્રભાવિત કરી શકે નહીં. માણસ ગમે તેટલો વિદ્વાન હોય પણ જો એના અક્ષર જે છે સુંદર અને સુરેખ ન હોય તો તે સામેવાળી વ્યક્તિને પ્રભાવિત કરી શકે નહીં. સુંદર અક્ષરે લખવા માટે આપણે વિદ્યાર્થી અવ્યવસ્થામાં જ વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. સુંદર અક્ષરે લખવા માટે આપણે વિદ્યાર્થીને અવ્યવસ્થામાં વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે આપણું લખાણ સુંદર, મરોડદાર અને સુવાચ્ય અક્ષરવાળું હોવું જોઈએ. મોતીના દાણા જેવા અક્ષરે લખેલું લખાણ વાંચવાનું કોને ન ગમે? બે શબ્દો વચ્ચે એક અક્ષર જેટલું અંતર રાખવું જોઈએ. બે શબ્દો લખીએ, બે શબ્દોની વચ્ચે એક અક્ષર લખાય એટલી જગ્યા, એટલું અંતર રાખવું જોઈએ. આપણા અક્ષરો સુંદર હશે તો વાંચનારને તે ચોક્કસ ગમશે, અને આપણા અક્ષરો સારા હશે તો સામેવાળો વ્યક્તિ જે વાંચશે એને વાંચવાનું ચોક્કસ રીતે ગમશે. સુંદર અક્ષરો તો સૌને ગમે, સારા અક્ષરો બધાને ગમે. તમે કહો કે મને કહો, બરાબર, બધા જ ને ગમે ને સરસ અક્ષર હોય તો. જેના અક્ષર સારા ન હોય તેને પણ સારા અક્ષર તો ગમે જ છે, અને જેના અક્ષર સારા ન આવતા હોય એને પણ સારા અક્ષરો ગમે જ છે. જેમ ઘરેણાથી દેહ શોભે છે, જેમ ઘરેણા આભૂષણો છે વસ્ત્રોથી જે છે ઘરેણાથી દેહ શોભે છે, બરાબર. દેહ એટલે કે શરીર ઉપર આભૂષણો પહેરીએ તો આપણું જે શરીર છે, દેહ છે, એની શોભા વધે છે. એવી રીતે સુંદર અક્ષરોથી આપણું જે વ્યક્તિત્વ છે એ અલગ લાગે છે, એની શોભા વધે છે. માટે સુંદર અક્ષરો એ હાથનું ઘરેણું છે, અને એટલા જ માટે સુંદર અક્ષરો એ આપણા હાથનું આભૂષણ છે એવું કહે છે, ઘરેણું છે. હવે આગળ અભ્યાસ જોઈશું. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચા વિકલ્પનો ક્રમ અક્ષરશઃ બોક્સમાં આપેલા ખાલી જગ્યામાં લખવું. મેહુલની નોટ સાહેબ વર્ગમાં બધા બાળકોને બતાવે છે. તો કયા કારણસર બતાવે છે? 4 ઓપ્શન આપેલા છે. તો નોટના પાના લીસા હતા, તે કાયમ નિયમિત લેસન કરે છે, તેના અક્ષરોની વાત બતાવવા માંગે છે, કે તેને હોમવર્ક સરસ કર્યું છે. તો કયું આવશે? ગ આવશે, ગણપતિનું ગ. તેના અક્ષરોની વાત બતાવવા માંગે છે. હવે બીજો પ્રશ્ન છે, અક્ષરો સારા કાઢવા હોય તો મન શાંત રાખવું, કલમથી જ લખવું, નવી બોલપેનની જરૂર પડે, અથવા તો લખવાનો વારંવાર મહાવરો કરવો પડે. તો આમાં કયું આવશે? ઘરનું ગ આવશે, છેલ્લું છે. લખવાનો વારંવાર મહાવરો કરવો પડે, ઘરનું ગ આવશે. ત્રીજું છે, તમે પહેલા ધોરણમાં ભણતા ત્યારે સાહેબ આડી ઊભી ત્રાસી લીટી દોરાવતા, કારણ કે લખવાનો મહાવરો થાય, અક્ષરનો વળાંક સુધરે, ચિત્ર દોરતા આવડે કે આનંદ પડે. તો ખ આવશે, અક્ષરનો વળાંક સુધરે. હવે પ્રશ્ન નંબર બીજો અને ત્રીજો તમારે ઘરેથી લખવાનો રહેશે, અને સ્વાધ્યાય પણ તમારે લખવાનું રહેશે. થેન્ક યુ.